વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે આગળના ચેપ્ટરની અંદર મતલબ આ ચેપ્ટરની વાત કરતા હતા નિવસન તંત્ર। તો આ નિવસન તંત્ર છે, ઇકોસિસ્ટમ છે, એમની અંદર આપણે બે જૈવભૂ રાસાયણિક ચક્રની વાત કરી હતી। એક જે જૈવભૂ રાસાયણિક ચક્ર છે એ ચક્ર વાયુરૂપ છે, મતલબ જે કાંઈ દ્રવ્યો છે એમનું સંચય સ્થાન ભંડાર છે એ જો વાતાવરણ હોય તો એવા ચક્રને આપણે વાયુ ચક્ર તરીકે ઓળખીએ। દાખલા તરીકે કાર્બન ચક્ર છે, નાઇટ્રોજન ચક્ર છે। ત્યારબાદ આપણે એવા ચક્રની વાત કરી હતી કે જેમનું સંચય સ્થાન જમીન હોય, તો એવા ચક્રને આપણે અવસાદી ચક્ર તરીકે ઓળખતા હતા। બંનેના એક એક ઉદાહરણ આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છે। પેલું આપણે કાર્બન ચક્ર ભણ્યા હતા, પણ એનું થોડું રિવાઇઝ કરી લઈએ કે જે કાંઈ સજીવો છે એ સજીવોની અંદર 49% ભાગ કાર્બનથી બનેલો છે। પાણી પછી બીજા ક્રમે આવે છે, આ એક પહેલો પોઈન્ટ હતો। ત્યારબાદ જે કાંઈ આખા વિશ્વની અંદર જે કાંઈ કાર્બન છે એમાંનો સૌથી વધારે કાર્બન છે એ 71% કાર્બન મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપે છે, કેમ કે મહાસાગર છે કાર્બનનો ભંડાર છે અને વાતાવરણમાં જે કાંઈ કાર્બન ડાયોક્સાઇડ છે એમનું નિયમન કરે છે। એટલે પેલું 49% યાદ રાખવાનું, પછી 71% વાળું યાદ રાખવાનું। ત્યારે મેં એવું પણ કીધું હતું કે 70% પાણી છે, આમ તો 71% પાણી છે, એમની અંદર 71% કાર્બન છે। હવે તમને ખબર છે અશ્મિબળતણ એટલે એક ટાઈપનું હાઇડ્રોકાર્બન જેવું કહી શકીએ। તો આ જે અશ્મિબળતણ છે એમની અંદર પણ કાર્બન છે એમનું પ્રમાણ વધારે છે અને એક સંચય સ્થાન એટલે કે ભંડાર તરીકેનું કાર્ય કરે છે। વાતાવરણ અને મહાસાગર દ્વારા જીવંત અને મૃત જીવોનો કાર્બન છે એમનું ચક્રીયકરણ હંમેશા ચાલ્યા કરતું હોય। તો આમાં મહાસાગરનો રોલ કઈ રીતના હોય એમની આપણે વાત કરી હતી કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા લીલ છે જે કાંઈ ખોરાક બનાવે, કાર્બન બનાવે, માછલી દ્વારા અથવા તો એ પ્રાણી પ્લવકો, વનસ્પતિ પ્લવકોમાંથી પ્રાણી પ્લવકોમાંથી આગળ નાની માછલી, મોટી માછલી, આ બધા મૃત્યુ પામશે, કાર્બન જતો રહેશે દરિયાની નીચે। તો એ વાત હતી। તો આવી રીતના અમુક કાર્બન છે એમને ત્યાં જ પીડ્યો રહી છે, એવું જ સેમ ટુ સેમ કંઈક ફોસ્ફરસનું છે। ત્યારબાદ અંદાજ પ્રમાણે જે વાર્ષિક પ્રકાશ સંશ્લેષણ થાય છે એ 4×10⁻13 કિલોગ્રામ જેટલા કાર્બન છે એમનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે। ત્યારબાદ કે રિયલમાં વાતાવરણમાં કાર્બન ક્યાંથી આવે છે એમની વાત કરવાની। તો વાતાવરણમાં જે કાર્બન આવે છે એમની અંદર લાકડાને સળગાવવામાં કાષ્ઠ બળતણ હોય, જંગલ હોય એ સળગે ઘણીવાર, દવ ફાયર ફોર્સ અથવા ફોરેસ્ટ ફાયર, કાર્બન દ્રવ્યોનું દહન થાય, કોઈ એવા કાર્બનિક દ્રવ્યો છે એને આપણે સળગાવીએ, અશ્મિ બળતણ, ગાડીઓનો ધુમાડો વગેરે, જ્વાળામુખીની ક્રિયાવિધિ। ત્યારબાદ મનુષ્ય અને મનુષ્ય જેવા કાંઈ સજીવો છે એમના દ્વારા અથવા કોઈ પણ સજીવો દ્વારા શ્વસનની ક્રિયા દ્વારા। પરંતુ એમના સિવાય મહત્વની બાબત છે કે બે વસ્તુ, એક તો શહેરીકરણ અને ઉદ્યોગીકરણ, બે શબ્દ મહત્વના છે। શહેરીકરણ અને ઉદ્યોગીકરણ, આ બંને ક્રિયાના કારણે વનનાશ થઈ રહ્યો છે, મતલબ જંગલ છે એ કપાઈ રહ્યું છે અને જંગલ કપાય છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો જે કાંઈ કાર્બનનું સ્થાપન થવું જોઈએ એ કાર્બનનું સ્થાપન વ્યવસ્થિત રીતે થશે નહીં, કારણ કે કાર્બન સ્થાપન માટેના 3 રસ્તાઓ છે અને ત્રણેય રસ્તાઓ તમે સારી રીતના જાણો છો, C3 પથ, C4 પથ અને કેઝ્યુલેશિયન એસિડ મેટાબોલિઝમ। તો C3 પથ એટલે આપણે એમને કેલ્વિન ચક્ર તરીકે ઓળખીએ છીએ।
પહેલી નિપજ છે એ 3 કાર્બનવાળી ફોસ્ફોગ્લિસરિક એસિડ બને. C4 પદ છે, એમની અંદર પહેલી નિપજ છે એ 4 કાર્બનવાળું ઓક્ઝેલો એસિટિક એસિડ બને છે. અને કેઝ્યુલેશન એસિડ મેટાબોલિઝમ એ થોર જેવી વનસ્પતિમાં જોવા મળે છે. તો આ જે થોર જેવી વનસ્પતિ છે એમની અંદર મેં તમને વાત કરી હતી, વાયુરંધ્ર છે એ અલગ પ્રકારના છે. મતલબ રાત્રિ દરમિયાન ખુલ્લા રહે છે, CO2 ને ભેગું કરે છે, અને દિવસ દરમિયાન વાયુરંધ્ર બંધ રહે છે. જે કાંઈ CO2 એસિડમાં ભેગો કર્યો છે એમાંથી પાયરુવિક એસિડ બને, અને આ CO2 જે છૂટો પડે એમાંથી કેલ્વિન ચક્ર છે એ ચાલ્યા કરે છે. તો આ જે પથ હતો એમને આપણે કેઝ્યુલેશન એસિડ મેટાબોલિઝમ, આ 3 દ્વારા, એટલે C3, C4 અને CA આ 3 દ્વારા CO2 છે એમનું વનસ્પતિ સ્થાપન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્થાપન થાય એ વનસ્પતિમાં કાર્બનિક સ્વરૂપે હોય છે, મતલબ ગ્લુકોઝ અથવા તો શર્કરા સ્વરૂપે કહી શકીએ. એમાંથી કોઈ પણ ઉપભોગી છે એ લેશે, એમના શરીરમાં જશે, મહાઉપભોગી, ત્યારબાદ અગેન નાશ પામશે ત્યારે વિઘટકો. તો આ બધી જ રીતના જે CO2 છે એ વાતાવરણમાં જઈને વાતાવરણમાંથી સ્થાપન કરવા માટે 2 તંત્ર, એક તો મહાસાગરની અંદર રહેલી લીલ અથવા તો સાયનોબેક્ટેરિયા, બ્લુ ગ્રીન આલ્ગી, અને મોટી વનસ્પતિઓ અથવા તો વનસ્પતિઓ જે CO2ના સ્થાપન સાથે જોડાયેલું. આ હતું કાર્બન ચક્ર, જેની વિગત આપણે આ આકૃતિ દ્વારા જોયું હતું. આ જ આકૃતિ છે એમનો અભ્યાસ આપણે કર્યો હતો. તો આ આપણે આગળના લેક્ચર છે એમનું આપણે રિવાઇઝ કીધું. ત્યારબાદ આપણે વાત કરીએ ફોસ્ફરસ ચક્ર. શા માટે ફોસ્ફરસ છે એ અતિ મહત્વનો છે? ફોસ્ફરસ એ જૈવિક પટલો એટલે કે કોષરસ પટલ, તમને ખબર છે કોષરસ પટલમાં મુખ્ય રીતે ફોસ્ફોલિપિડ સ્વરૂપે હોય છે. લેસીથીન આવ્યું હતું, ફોસ્ફોટિડાઇલ કોલાઇન કહેતા હતા એમને. તો જૈવિક પટલ છે, કોઈ પણ કોષ હોય અથવા તો અંગિકા હોય એમની ફરતે જો પટલ હોય તો એ પટલ ફોસ્ફોલિપિડ ધરાવતું હોય છે. એમની અંદર ફોસ્ફરસ હોય. ન્યુક્લિક એસિડના બંધારણમાં તમને ખબર છે 3 વસ્તુ હોય છે. નાઇટ્રોજન બેઝ હોય છે, પેન્ટોઝ શર્કરા હોય, અને ફોસ્ફોરિક એસિડ હોય. તો આ જે ફોસ્ફોરિક એસિડ છે એ ફોસ્ફરસ છે. ત્યારબાદ કોષીય ઉર્જા. કોષીય ઉર્જાનો મતલબ થાય એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. તો આપણા શરીરમાં જે એનર્જીના વહન થાય છે એમની અંદર NADP, ત્યારબાદ ATP એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ ઉર્જાનું ચલણ છે. આમના માટે પણ ફોસ્ફરસ અતિ આવશ્યક છે. અને ત્યારબાદ ઘણા પ્રાણીઓના કવચ, હાડકાં અને દાંત. આપણા શરીરમાં જે કાંઈ ફોસ્ફરસ હોય છે એમાંનો 80% ફોસ્ફરસ હાડકાં અને દાંત બનાવવા માટે હોય છે, મતલબ એમના બંધારણમાં હોય છે. તો હાડકાં અને દાંતના બંધારણમાં ફોસ્ફરસ છે એમનું પ્રમાણ પણ વધારે હોય છે. તો અહીંયા આ જૈવિક પટલ છે, અહીંયા DNA છે. DNAમાં તમને ખબર છે ફોસ્ફોડાયસ્ટર બંધ 2 ન્યુક્લિયોટાઇડ જોડાણ હતા. એમની વચ્ચે એક ન્યુક્લિયોટાઇડ હતો તો એમની વચ્ચે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા વચ્ચે N-ગ્લાયકોસિડિક બંધ હતો. આ બધી જ બાબતોનું આપણે આગળ ક્લાસમાં ડિસ્કશન કર્યું હતું, અથવા તો આપણે ઓનલાઈન ટીચિંગની અંદર આ વાત સમજાવી હતી. જેટલું એ બધું સમજાઈ ગયું હોય તો વ્યવસ્થિત રીતે એમને તૈયાર કરી નાખવું. કોષીય ઉર્જા માટે ફોસ્ફરસ અતિ મહત્વનો છે, કેમ કે આપણે જે ઉર્જાની અંદર લેવડ દેવડ જે કાંઈ થાય છે એમના માટે ફોસ્ફરસ અતિ મહત્વનો છે. ત્યારબાદ વાત કરીએ કે ફોસ્ફરસ કુદરતી સંચય સ્થાનો. હવે રિયલમાં ફોસ્ફરસ છે એમનો ભંડાર ક્યાં છે? તો એ ખડકમાં છે. એટલે કે ફોસ્ફેટના સ્વરૂપમાં ફોસ્ફેટના 2 સ્વરૂપ છે, અદ્રાવ્ય ફેરિક ફોસ્ફેટ અને અદ્રાવ્ય કેલ્શિયમ ફોસ્ફેટ. આ બંને છે એ ખડકમાં હોય છે.
હવે જે પર્વતોનું અપક્ષયન થાય, વેધરિંગ થાય, ઘણીવાર વરસાદ આવે ત્યારે અપક્ષયન થાય, ઉપરનો જે ખડકનો વિસ્તાર છે એમનું ધોવાણ કહી શકીએ. એ ધોવાણ થાય ત્યારે ફોસ્ફેટની નહિવત માત્રા ભૂમિય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે. હવે સમજવા જેવું છે કે જે કાંઈ પથ્થર હતા અથવા તો ખડક હતા, ખડકની અંદર જે કાંઈ ફોસ્ફરસ છે એ વરસાદની ક્રિયાના કારણે અપક્ષયન થયું, વેધરિંગ થયું, મતલબ ત્યાંથી છૂટો પડે છે. હવે ત્યાંથી વિદ્યાર્થી મિત્રો એ છૂટો પડી ગયો એટલે એ જમીનમાં આવશે. જમીનમાં વનસ્પતિ દ્વારા શોષણ થશે. એ જે કાંઈ શોષણ થશે એ તૃણાહારીમાં જશે. તૃણાહારી છે એમાંથી અન્ય પ્રાણીઓમાં જશે અને અગેન એમનું વિઘટન થાય ત્યારે વનસ્પતિ પાછું મેળવે છે. હવે નકામી નિપજ દ્વારા જે ફોસ્ફરસ મુક્ત થાય છે એ કાર્બન ચક્રની જેમ વાતાવરણમાં ફોસ્ફરસ મુક્ત થતો નથી. કેમ કે આ પણ એક લિમિટેશન છે, ફોસ્ફરસ એ વાતાવરણમાં તો જવાનો નથી. પણ હવે જે બોલું છું એ ખાસ યાદ રાખજો કે જે ખડક ઉપરથી જે કાંઈ અપક્ષયન થયું એ જમીનમાં આવ્યું. જમીન ઉપરથી જે કાંઈ વનસ્પતિ છે એમના દ્વારા શોષણ થશે. એમના ખાસ જે તૃણાહારી વનસ્પતિ મતલબ તૃણાહારી પ્રાણીઓ છે એમની અંદર જશે, વનસ્પતિમાંથી અન્ય પ્રાણીમાં જશે, વિઘટક દ્વારા જમીનમાં આવશે. મતલબ આ એક ચક્ર શરૂ થયું અને પાછું જે જમીનમાં આવ્યો ત્યાંથી પાછું વનસ્પતિની અંદર જશે. આવી રીતના ફેર્યા કરશે. પરંતુ અમુક એવા પ્રકારનો જે ફોસ્ફરસ છે જે આપણા હાથમાં નથી આવતો, મતલબ વનસ્પતિ કે પ્રાણીઓના હાથમાં નથી આવતો. કઈ રીતે? તો કે જે ખડક પરનો જે ફોસ્ફરસ છે, જે ફેરિક ફોસ્ફેટ અને કેલ્શિયમ ફોસ્ફેટ છે, અદ્રાવ્ય છે, એમ છતાં પાણીની અંદર રહી અને એમનું ધોવાણ થાય છે. ધોવાણ થાય એટલે કે જે કાંઈ જમીન પરનું પાણી છે એ પાણીની સાથે એ નદીમાં જશે, નદી દ્વારા એ દરિયાની અંદર જશે. દરિયાની અંદર જે ફોસ્ફરસ ગયો એ જમીન નીચે મતલબ દરિયાની નીચે જતો રહેશે અને પાછો ક્યારેય પૃથ્વી ઉપર ફરશે નહીં. ફરશે પણ કઈ રીતના? તો કે એ ફોસ્ફરસ કોઈ વનસ્પતિ પ્લવકો પાસે આવે, એમાંથી પ્રાણી પ્લવકો પાસે આવે, એમાંથી નાની માછલી પાસે આવે, મોટી માછલી પાસે આવે. આ જે માછલી છે, આ માછલી છે એમને ખાનારા પક્ષીઓ છે અને પક્ષીઓ છે એ ખાસ કરીને કિનારા પર આવે અને ઉત્સર્જન કરે. એમના ઉત્સર્જનની અંદર જે કાંઈ ફોસ્ફરસ છે એ કિનારા ઉપર આવે છે અને અગેન જમીન પર પાછો ફેરો, જેને આપણે ગુવાનો તરીકે ઓળખીએ છીએ. તો આ એક બાબત થઈ. હવે આપણે ચક્ર છે એમની વાત કરીએ તો અહીંયા તમને વ્યવસ્થિત સમજાશે. માની લો અહીંયા તમને ખડક દેખાય છે, કેમ કે આ એમનો ભંડાર છે. આ જે ભંડાર છે એનું અપક્ષયન થશે. અપક્ષયન થયું એટલે ત્યાંથી ખડક ખનિજો હતા એમાંથી ફોસ્ફરસ છૂટો પડ્યો, એ ભૂમિય દ્રાવણમાં જશે. પરંતુ આ ભૂમિય દ્રાવણમાંથી બે રસ્તા છે. એક તો ગ્રહણ છે. ગ્રહણ એટલે કે વનસ્પતિ છે એ લઈ લેશે, અને બીજું નિરંતર વહન. નિરંતર વહન એટલે અહીંયા મેં સમજાવ્યું ધોવાણ. નિરંતર વહનનો મતલબ એવો થાય છે કે એ ધોવાણ થઈને દરિયામાં જતું રહે, એ પાછું ક્યારેય જમીન પર ફરતું નથી. થોડા પ્રમાણમાં બહુ 1% છે એ ફરતું હોય છે, બાકી મોટા ભાગનું છે એ દરિયામાં જતું રહેશે. એ ક્યારેય પાછું પૃથ્વી ઉપર આવતું નથી, જેને આપણે નિરંતર વહન તરીકે ઓળખીએ છીએ. હવે ઉત્પાદકો છે એ ઉત્પાદકોમાં ગયું, ત્યાંથી ઉપભોગીમાં જશે. ઉપભોગીમાંથી અગેન નિક્ષેપ, એટલે બે નિક્ષેપ. નિક્ષેપનો મતલબ થાય મૃત દ્રવ્યો, અપરદનો મતલબ થાય છે મૃત દ્રવ્યો. કદાચ તમે માની લો કે આ ઉત્પાદકો પણ મરી જાય અથવા તો ઉપભોગી ઉત્પાદકોને ખોરાક તરીકે લે, તો બંને જ્યારે મૃત્યુ પામે છે તો આ મૃત દ્રવ્ય છે એને આપણે નિક્ષેપ કહીએ છીએ. ત્યાંથી એ પાછું વિઘટનની ક્રિયા દ્વારા ભૂમિય દ્રાવણમાં ભેળવી દેશે અને આ જે ચક્ર છે
એ ચક્ર સતત ને સતત ચાલ્યા કરે છે. પરંતુ જે અમુક પ્રકારનો જે ફોસ્ફરસ છે એ નિરંતર વહન પામે છે, જેથી જમીન પરથી દૂર થાય છે. અને ખાસ યાદ રાખજો, જે પાછો ફરતો નથી, જેને આપણે ધોવાણ તરીકે ઓળખીએ છીએ, નિરંતર વહન તરીકે ઓળખીએ છીએ. તો આ સામાન્ય ફોસ્ફરસ. પણ અહીંયા એક બાબત, આજે કચરો પડવો, એ કચરો પડવાનો મતલબ એવો થાય છે કે દાખલા તરીકે ઉત્પાદકોમાંથી પાંદડા ખરી ગયા, તો પાંદડાનું વિઘટન થયું, વિઘટન થાય એટલે પાછો એ જમીનની અંદર. તો આ જૈવભૂ રાસાયણિક ચક્ર થયું. મતલબ ઉત્પાદક અને ઉપભોગી છે અને વિઘટકો છે એ સજીવ છે, સજીવમાંથી પાછો ભૂમિય દ્રાવણ એટલે કે જમીનમાં આવ્યો. તો સજીવ જૈવમાંથી ભૂમા જમીનમાં, અને જમીનમાંથી અગેન પાછું સજીવમાં, આવી રીતના ચક્ર ફર્યા કરે છે. પણ એમનો સોર્સનો મતલબ થાય સ્ત્રોત. તો સ્ત્રોત એ ખડક છે, એમના ખનિજો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ફોસ્ફરસ ચક્ર. હવે આપણે વાત કરશું ફોસ્ફરસ ચક્ર છે અને કાર્બન ચક્ર છે, એમના બે તફાવત. તો કાર્બન ચક્ર અને ફોસ્ફરસ ચક્ર વચ્ચે મુખ્ય બે તફાવતો છે. પહેલો એ તફાવત છે કે વરસાદ દ્વારા ફોસ્ફરસનો વાતાવરણમાં અંતઃપ્રવેશ, એટલે વાતાવરણની અંદર કેટલો ફોસ્ફરસ આવે છે એ કાર્બનના અંતઃપ્રવેશ કરતાં ખૂબ જ ઓછો છે. કેમ કે વાતાવરણમાં CO2 સ્થાપન દ્વારા, મતલબ જે C3, C4 અને કેમ દ્વારા આવે છે. જ્યારે ફોસ્ફરસ વાતાવરણમાં આવે છે, ભૂમિમાં આવે છે, એ વરસાદ દ્વારા આવે છે. એટલે વરસાદ દ્વારા ફોસ્ફરસ વાતાવરણમાં વધારે આવે છે, કાર્બન છે એ વરસાદ દ્વારા ઓછો આવે છે. આ પહેલો પોઈન્ટ. કેમ કે જે ખડક છે એમાંથી ફોસ્ફરસ છૂટો પડે છે, કાર્બન છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સ્થાપન પામે છે. એટલે કે વરસાદ દ્વારા જે કાંઈ ફોસ્ફરસનો વાતાવરણમાં પ્રવેશ છે એ વધારે છે કાર્બન કરતાં. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે સજીવો અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો વાયુ વિનિમય, એટલે ફોસ્ફરસ ક્યાંય વાતાવરણમાં, હવામાં તો જોવા મળતો નથી. કાર્બન ડાયોક્સાઇડ તો હવામાં જોવા મળે છે. મતલબ આપણામાંથી ક્યાંય આપણે શ્વસન દ્વારા ક્યાંય ફોસ્ફરસ છે એમને છૂટો પાડતા નથી. જો આપણે શ્વસનની ક્રિયા દ્વારા જો ફોસ્ફરસને આપણે છૂટો પાડીએ તો એ વાતાવરણમાં, હવામાં જાય તોની બાબત છે. એવું તો કોઈ દિવસ થવાનું નથી. કેમ કે વાતાવરણમાં જે ફોસ્ફરસ છે એમનું પ્રમાણ ખૂબ જ નહિવત હોય છે. એટલે સજીવ અને પર્યાવરણ વચ્ચે ફોસ્ફરસનો જે વાયુ વિનિમય, વાયુઓ દ્વારા આપલે થાય છે, એ એકદમ ઓછો છે. આમના સિવાય બીજો તફાવત પણ આપણે કહી શકીએ કે જે કાર્બન ચક્ર છે એમનું રિઝર્વિયર વાતાવરણ અને મુખ્ય રીતે દરિયો છે, અશ્મિ બળતણ છે. જ્યારે ફોસ્ફરસ છે એમનો જે ભંડાર છે એ ભંડાર ખડકો છે. આ બાબત પણ આપણે લઈ શકીએ ધ્યાનમાં. તો અહીંયા આપણે બાયોજીઓકેમિકલ સાયકલ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો અહીંયા તમને ક્યાંય પણ ફોસ્ફરસ ચક્ર છે એ પૂછવામાં આવે તો એમના વિશે તમારે આવું લખવાનું રહેશે અને આકૃતિ છે એ દોરવાની રહેશે. તો આકૃતિ મોઢે તમારે 2 વાર લખીને તૈયાર કરી નાખવાની છે, જેથી પરીક્ષામાં પૂછાય, નીટની પરીક્ષામાં પૂછાય તો પણ આવડે. એવી રીતના પાકું થઈ જવું જોઈએ. ત્યારબાદ નિવસન તંત્રીય સેવાઓ. નિવસન તંત્રના લીધે આપને શું ફાયદો છે, જેને આપણે ઇકોલોજીકલ સર્વિસ અથવા તો નિવસન તંત્રીય સેવાઓ. આમાં હાવ ટૂંકમાં યાદ રાખવું હોય ધોરણ 8-9ની અંદર જે કાંઈ જંગલના ફાયદા ભણતા તે યાદ રાખવાના. હવે જંગલના ફાયદા છે, એમાં 5 ફાયદા જંગલના તમને આવડતા હોય. રાખ રાળ જેવી નીપજ મળતી હોય, વરસાદી ચક્રનું નિયમન કરે, જમીનનું ધોવાણ અટકાવે, જમીનની ફળદ્રુપતા વધારે. આવા જે કાંઈ પોઈન્ટ છે એ તમે લખતા હતા, એ એક પ્રકારની નિવસન તંત્રીય સેવા છે. તો
જૈવ વિવિધતાની જાળવણી કરે, અલગ અલગ સજીવોનું નિવાસસ્થાન પૂરું પાડે. આવું જે કંઈ જંગલના ફાયદા હતા એ બધા જ ફાયદાઓ નિવસન તંત્રીય સેવાઓ છે, ઇકોલોજીકલ સર્વિસીસ છે, એમની અંદર સમાવેશ પામે છે. તો તંદુરસ્ત જે નિવસન તંત્ર છે એ આપણને આર્થિક રીતે, પર્યાવરણીય રીતે અને સૌંદર્યલક્ષી સામાન અને સેવાઓ છે એમના આધાર પૂરા પાડે. એટલે પહેલાં 3 બાબતની વાત કરવાની. આર્થિક રીતે જંગલ છે એ લાકડું ઘણી બધી એવી નીપજ આપે છે જેમાંથી રૂપિયા મળે, આર્થિક નીપજ. પર્યાવરણીય એટલે વાતાવરણની અંદર ઓક્સિજન છે એમને મેન્ટેન કરે, વરસાદી ચક્ર છે એમને મેન્ટેન કરે છે. અને જંગલ હોય તો રૂડું રળિયામણું સૌંદર્યલક્ષી સામાન જે કાંઈ લાગવા માટે, રૂડો રળિયામણા લાગવા માટે જે કાંઈ સામાન છે એમાંથી મળે છે અને સેવાઓ આપે છે. એમના સિવાય ઘણી બધી ઔષધીય વનસ્પતિ છે. તો ઔષધીય વનસ્પતિ છે એ પણ તમને અલગ અલગ જંગલમાં જોવા મળે છે, કેમ કે આખી દુનિયામાં જૈવ વિવિધતા ઘણી બધી છે. તો નિવસન તંત્રીય પ્રક્રિયાઓની નીપજો ને નિવસન તંત્ર સેવાના નામથી તરીકે આપણે ઓળખીએ. જે કાંઈ આપણે નિવસન તંત્રમાંથી નીપજ મળે છે એ નીપજ છે, ઉત્પાદનો છે, જેને આપણે નિવસન તંત્ર સેવાઓ તરીકે ઓળખીએ છીએ. તો ઉદાહરણ તરીકે લઈએ તો તંદુરસ્ત જંગલ છે એ તંદુરસ્ત જંગલના ફાયદા તમને ક્યાંય પૂછે 3 માર્કમાં કે જંગલના ફાયદા લખો, અથવા તો તંદુરસ્ત જંગલની નિવસન તંત્રોની ભૂમિકા શું હોય છે, તો ટોટલ પેલું હવા અને પાણીને શુદ્ધ કરે છે. તમને ખબર છે કે જે હવા અને પાણી છે એમને વરસાદી ચક્ર, ઓક્સિજન ચક્ર, એ ઓક્સિજન ચક્ર છે એ ટોટલી તમને ખબર છે વનસ્પતિ ઉપર અને આધારિત હોય છે. કારણ કે આપણે જે ઓક્સિજન છે એ ઓક્સિજન આપણે વાતાવરણમાંથી લઈએ તો વાતાવરણમાં આવ્યો ક્યાંથી ઓક્સિજન, તો વનસ્પતિઓ છે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને પાણીના જલ વિભાજનની ક્રિયા દ્વારા ઓક્સિજન છે એમની મુક્તિ કરે છે. અને આ ઓક્સિજન છે એ અગેન વાતાવરણમાં પાછો ફરે છે. તો ઓક્સિજન છે એમનું ઘણું બધું મહત્વ છે. કેમ કે તમને ખબર છે કે હૃદયમાં ક્યારે કેન્સર ન થાય. હૃદયમાં ક્યારે કેન્સર ન થાય, એ કેન્સર ન થાય એમનું મૂળભૂત કારણ શું? કેમ કે હૃદયની અંદર રહેલો વિપુલ પ્રમાણમાં ઓક્સિજન. પહેલાં ઘણું બધું આયુષ્ય વધારે હતું, કેમ કે ત્યારે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હતું. ત્યારબાદ દુષ્કાળ, અનાવૃષ્ટિ અને પૂર, અતિવૃષ્ટિને ઘટાડે છે. જો જંગલ હોય તો જંગલ પેલું હવા પાણીને શુદ્ધ કરે છે. બીજું, દુષ્કાળ અને જે પૂરની પરિસ્થિતિ છે એમને ઘટાડવામાં ઘણો બધો ફાયદો કરે. એક સાથે જમીનનું જે ધોવાણ થાય એ ધોવાણ થવા દેશે નહીં. કેમ કે જે કાંઈ મૂળ છે વનસ્પતિના એ મૂળ જમીન સાથે અથવા જમીનને જકડી રાખે છે. તેમજ મૂળની આજુબાજુ જે રાઇઝોસ્ફિયર છે એમાં ઘણા બધા બેક્ટેરિયા અને ફૂગ હોય છે. જે રાઇઝોસ્ફિયર છે એ અદ્રાવ્ય જે સ્કાય સ્વરૂપ છે એમનું દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતર કરે છે. કેમ કે ફોસ્ફરસ ચક્ર છે એમની અંદર ઘણા બધા ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા છે. એ જમીનની અંદર જે કાંઈ અદ્રાવ્ય ફેરિક ફોસ્ફેટ અને કેલ્શિયમ ફોસ્ફેટ છે એમનું દ્રાવ્ય ફોસ્ફરસમાં રૂપાંતર કરે છે, જેમની અંદર માઇકોરાઇઝા છે એમનો પણ સમાવેશ થાય છે. તો આવી બધી બાબત છે એમનું મહત્વનું યોગદાન કહી શકીએ. તો જંગલ છે એમનો પહેલો ફાયદો કે હવા અને પાણીનું શુદ્ધિકરણ કરે છે. દુષ્કાળ અને પૂર જેવી જે અતિવૃષ્ટિ છે એમને ઘટાડે છે. પોષક ચક્રો છે એમનું ચક્રીયકરણ કરે છે. ત્યારબાદ જમીન છે એમને ફળદ્રુપ બનાવે છે. એમના સિવાય મહત્વનું વન્ય જીવન છે એમને વસવાટ પૂરા પાડે છે, રહેઠાણ પૂરું પાડે છે. કેમ કે તમને બધાને ખબર છે જે કાંઈ નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન છે એ બનાવવામાં આવે છે તો જંગલ હશે ત્યાં જ હશે. શા માટે? તો કે બધા જંગલી પ્રાણીઓ છે એ જંગલમાં જ વસે છે, એમનો વસવાટ પૂરો પાડે છે. ત્યારબાદ આ વસવાટ પૂરો પાડે છે એટલે જે તે જંગલ છે એમની જૈવ વિવિધતા, અલગ અલગ પ્રાણીઓનું જે રહેઠાણ છે
એમને મેન્ટેન કરે છે. અને વિવિધ પાકોના પરાગનયન, કેમ કે વિવિધતા છે એટલે કીટકો આ તે બધું જંગલની અંદર રહેતું હોય છે. અને પરાગનયન છે એમની અંદર સહાયતા, પરાગનયન હાવ મફતની સેવા પૂરી પાડે છે. એમના સિવાય કાર્બન માટે સંચય સ્થાન પૂરું પાડે, કેમ કે જે કાંઈ કાર્બન સંગ્રહાયેલો છે વનસ્પતિમાં સંગ્રહાયેલો છે. સૌંદર્યલક્ષી, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પણ પૂરા પાડે છે. કઈ રીતના? તો એમની વાત કરીએ તો જે સૌંદર્યલક્ષી ઘણી બધી વસ્તુઓ છે એ જંગલમાંથી ઉપયોગ મળે છે અને સૌંદર્ય પ્રસાધનમાં ઉપયોગ કરીએ છીએ. સાંસ્કૃતિક વારસો મતલબ ઘણી બધી જે વનસ્પતિઓ છે જે સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે એ પણ જંગલની અંદર સમાવેશ થાય છે. દાખલા તરીકે આકડો છે ભગવાન સાથે જોડાયેલું, પીપળો છે એ પણ જોડાયેલું, તુલસી માતા. તો આવી જે કાંઈ વનસ્પતિ છે એ આવી વનસ્પતિને આપણે સાંસ્કૃતિક કલ્ચર અથવા તો એ બાબત સાથે વાત કરીએ કે આપણું જે રાષ્ટ્રીય વનસ્પતિ પણ હોય છે, રાષ્ટ્રીય વૃક્ષ પણ હોય છે. તો આ જે રાષ્ટ્રીય વૃક્ષ અથવા તો રાષ્ટ્રીય પુષ્પ, તો આ બધી બાબત છે કલ્ચરલ છે, મતલબ ક્યાંક ને ક્યાંક આપણા સિમ્બોલમાં હોય એવી બધી વનસ્પતિઓ છે એમની જાળવણી કરે છે. આધ્યાત્મિક એટલે મેં તમને વાત કરી એમ ખીજડો છે, એમના સિવાય તુલસી છે, આકડો છે, પીપળો છે, આવી ઘણી બધી વનસ્પતિઓ છે. એ વનસ્પતિ આધ્યાત્મિક મૂલ્ય ધરાવે છે અને એ જંગલ છે એ પૂરા પાડે છે. તો આવી ટોટલ 4 થી 5 વનસ્પતિઓ છે જે આમ તો ઘણી બધી વનસ્પતિઓ જોડાયેલી હોય. આયુર્વેદિકમાં પણ ઘણી બધી વનસ્પતિઓ છે એ ઉપયોગી છે જે આપણને સરળતાથી ન મળે પરંતુ જંગલમાં એ હાજર હોય છે. તો આવા જે 9 પોઈન્ટ છે, 9 જેટલા પોઈન્ટ છે એ સામાન્ય પોઈન્ટ છે. આમના સિવાય જંગલના તમને જો કોઈ ફાયદા હોય તમે આમની અંદર લખી શકો છો. તો અહીંયા તમારે 4 તુલસી, ખીજડો, આકડો, વડ, આ 4ના તમારે જે કાંઈ વૈજ્ઞાનિક નામ છે એ કોમેન્ટ કરવાના છે. કદાચ તમને ન મળે તો જૂની બુકની અંદર જૈવ વિવિધતાની અંદર પાછળ આપેલું છે, મતલબ ઓલ્ડ બુકમાં કદાચ કોઈ પાસે હોય તો એમાંથી તમે જોઈ શકો છો અને લખી શકો છો અથવા તમારી રીતે ફાઇન્ડ કરી શકો છો. તો આ 4 વનસ્પતિ છે એમના તમારે નામ કોમેન્ટ કરવાના છે. ત્યારબાદ તેમ છતાં જૈવ વિવિધતાની જાળવણી જે વાત કરી, આવી બધી સેવાઓનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે, પરંતુ આપણે એમની જો કિંમત ગણીએ કે જંગલ છે એ રિયલમાં કેટલી કિંમત ના હોય છે, જો એ બાબત ઉપર આપણે વાત કરીએ તો રોબર્ટ કોન્સ્ટન્જા જે વૈજ્ઞાનિક છે, અહીંયા એમનો ફોટો તમને દેખાય છે. તો આ જે રોબર્ટ કોન્સ્ટન્જા નામના વૈજ્ઞાનિક છે અને એમના સાથીદાર જે કાંઈ વન સમર્થક છે એમની એક કિંમત કે કેટલી કિંમત થાય છે, આ જંગલ છે એમના દ્વારા જે કાંઈ ફાયદો થાય છે, તો એમની કિંમત આંકવાનો એક પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન આપણે અભ્યાસ કરવાનો છે. તો આધારભૂત નિવસન તંત્રીય સેવાઓનો એક વર્ષનો અંદાજિત લગભગ 1 વર્ષની વાત કરીએ તો 33 ટ્રિલિયન અમેરિકી ડોલર એટલો ફાયદો આપને આપે, એટલી કિંમત બરાબર. દાખલા તરીકે આપણે દરરોજ જે કંઈ ઓક્સિજન લઈએ છીએ 20,000 વખત આપણે શ્વાસોશ્વાસની ક્રિયા એક દિવસમાં કરીએ છીએ. 1 મિનિટમાં 12 થી 16 વખત કરતા હોઈએ જે સેવાઓ. આખા દિવસ મતલબ જે શ્વાસોશ્વાસની ક્રિયા છે 12 થી 16 વખત 1 મિનિટમાં થતી હોય તો આખો દિવસની અંદર એવરેજ કરો તો 20,000 થાય. તો 20,000 શ્વાસોશ્વાસની જે ક્રિયા થાય વિદ્યાર્થી મિત્રો, તો એમાં જે કાંઈ આપણે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજનની આપણે હાલના માર્કેટ પ્રમાણે જો આપણે બાટલા મળે એ પ્રમાણે કિંમત મૂકીએ અને આપણે એમની કેલ્ક્યુલેશન કરીએ તો આવી રીતના જંગલમાંથી ઘણી બધી નીપજ મળે છે. અને આ નીપજની જો આપણે વાત કરીએ
તો અંદાજિત 33 ટ્રિલિયન અમેરિકી ડોલર એટલો ટોટલ અનુદાનિત ભાવથી લેવામાં આવે. કારણ કે આ બધું આપણે મફતમાં મળે છે, મફતમાં મળે એમની વેલ્યુ ન હોય. એટલું યાદ રાખજો, કોઈ પણ વસ્તુ મફતમાં મળે એમની વેલ્યુ હોતી નથી. બીજી બાબત કે એક વસ્તુ આ સમયની અંદર ખૂબ મહત્વની છે અને યાદ રાખવા જેવી છે, અને કુદરતનો નિયમ છે, મારો તમારો નિયમ નથી. કુદરતના નિયમ અનુસાર જો આપણે કોઈ પણ ખેતરનું વ્યવસ્થિત ધ્યાન ન રાખીએ તો ઘાસ ઉગી જાય. કદાચ શું કહેવા માંગુ તમે સારી રીતના સમજતા હશો. જો ખેતરનું ધ્યાન વ્યવસ્થિત રાખવામાં ન આવે તો ઘાસ ઉગી જાય, અથવા તો પડતર જમીન હશે ત્યાં વધારે પડતું ઘાસ હશે, અને ઘાસમાંથી એટલું બધું કોઈ ઉત્પાદન ન આવે અને આર્થિક ફાયદો પણ એટલો બધો ન મળે જે કોઈ એવા પાકમાંથી મળતો હોય છે. દાખલા તરીકે કપાસની વાત કરીએ, કપાસમાંથી આર્થિક ઉત્પાદન વધારે મળે જેટલું ઘાસમાંથી ન મળે, નહીતર બધા કપાસની જગ્યાએ ઘાસ વાવતા હોય. પરંતુ કહેવાનો મતલબ એ છે કુદરતના નિયમ અનુસાર જે જગ્યાએ કઈ વસ્તુ વાવવામાં ન આવે ત્યાં ઘાસ થાય. એવી જ રીતે દરરોજ જો મગજની અંદર સારા વિચારો દાખલ કરવામાં ન આવે તો ખરાબ વિચારો ભરાઈ જાય. તો આ ખરાબ વિચારો ન ભરાય, ઘાસ ન ઉગે, એટલે સારા પાક હોય એને વાવવાનો પ્રયત્ન કરવો. સમય એવો છે, બરોબર છે. તો આવી બાબત આપણે ક્લાસમાં ઘણીવાર ડિસ્કસ કરતા હોઈએ. તો હાલના સમયની અંદર મગજની અંદર કચરો ન ભરાય એટલા માટે દરરોજને દરરોજ સારા વિચાર ઉમેરવા પડે. તો આ બાબત ઉપર સારો વિચાર એક, કેમ કે જે કાંઈ વસ્તુ મફતમાં મળે છે એમની કોઈ કિંમત હોતી નથી. અને રોબર્ટ કોન્સ્ટજા નામના વૈજ્ઞાનિકે આ જે કુદરતી સેવાઓ છે, નિવસન તંત્રની જે કાંઈ સેવાઓ છે, એ સેવાઓ તમે ગણો, મફતમાં મળે એટલે કાંઈ ઉપાધિ નથી, પરંતુ જો એમને રૂપિયા દેવાના થાય તો એક વર્ષની ટોટલ પૃથ્વી પરની ટોટલ કિંમત છે 33 ટ્રિલિયન અમેરિકી ડોલર જેટલી થાય છે. ત્યારબાદ આ જે મૂલ્ય દર્શાવ્યું એ મૂલ્ય વૈશ્વિક આખા વિશ્વનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ GNP, આખા વર્ષ દરમિયાન જે વસ્તુ બને એની કિંમત છે એ 4 ટ્રિલિયન અમેરિકી ડોલર છે. એમના કરતાં 2 ગણું 33 ટ્રિલિયન ડોલર, મતલબ આજે કાંઈ ઉત્પાદન છે થઈ શકે છે એવી વાત કરવામાં આવે છે. તો 4 ટ્રિલિયન અમેરિકી ડોલર, એમના કરતાં 33 ટ્રિલિયન, આ બધી વસ્તુ 33 ટ્રિલિયન અમેરિકી ડોલરની વસ્તુઓ નિવસન તંત્ર દ્વારા પૃથ્વી પર મફતમાં આપે છે. એટલે જે કાંઈ જંગલ છે, વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, એમની આપણે તો પણ સંરક્ષણ કરવું પડે છે. આ બધું વ્યવસ્થિત રીતના મેન્ટેન થાય, એમનું સંરક્ષણ થાય એવા પણ આપણે પ્રયત્નો કરવા જોઈએ. કેમ કે મફતમાં મળે એ બધું લઈ ન લેવાનું હોય, જાળવવું પણ પડતું હોય છે. તો આ બાબત થઈ. ત્યારબાદ વાત કરીએ કે આજે 33 ટ્રિલિયન છે, એમની અંદર ટકાવારી પ્રમાણે રોબર્ટ કોન્સ્ટજા નામના વૈજ્ઞાનિકે કોનો સૌથી વધારે ફાળો લીધો? તો જે કાંઈ જમીનની રચના, ભૂમિ સંરચના થાય, મૃદા સંગઠન થાય છે, જમીનનું નિર્માણ થાય છે, એમનો ફાળો 33 ટ્રિલિયન છે. બરોબર છે. એટલે 17 ટ્રિલિયન ડોલર તો ફક્ત ને ફક્ત આ જમીનનું જૈવભૂ રાસાયણિક ચક્ર દ્વારા જે કાંઈ નિર્માણ થાય છે એમની ગણતરીમાં લીધું છે. સમજાણું? મતલબ જે કાંઈ 33 ટ્રિલિયન ડોલર અમેરિકી ડોલર હતા એમાંથી 50%, મતલબ 17 ટ્રિલિયન ડોલર છે એ જમીનનું નિર્માણ માટેનું ખર્ચ છે, અથવા તો એમની વાત કરે છે. બીજી સેવાઓમાં મનોરંજન અને પોષણ ચક્રીયકરણની વાત કરીએ તો એમની આજે કુલ કિંમત 33 ટ્રિલિયન ડોલર છે, એમાં 10% કરતાં પણ ઓછી ભાગીદારી છે.
અને વન્યજીવન, આજે વન્યજીવનની જાળવણી, આબોહવાનું નિયમન અને કોઈપણ પ્રાણીઓનું વસવાટ આપે છે. તો એમના માટેનું જે કાંઈ ગણતરી લીધી એ 6%માં ગણતરી લીધી છે. એટલે 50%, 10% અને 6%. પેલા જંગલવાળી વાત કરવાની, $33 ટ્રિલિયન વાળી, GNP વાળી વાત કરવાની, અને આ જે $33 ટ્રિલિયન છે એમના 50% ફક્ત જે કાંઈ જમીનની રચના થાય એ સેવા છે, એમની ગણતરી છે. મનોરંજન માટે, એટલે કે રિક્રિએશન શબ્દ વાપર્યો છે, એટલે મનોરંજન ન થાય, જે કંઈ તૂટી ગયું હોય અથવા તો બગડી ગયું હોય એમના ફરીથી નિર્માણ માટે. અને પોષક દ્રવ્યો છે એમના ચક્રીયકરણ માટે 10% કરતાં ઓછી કિંમત છે. વન્યજીવન જે પ્રાણીઓ રહે છે, આબોહવાનું નિયમન થાય અને વસવાટનું જે મૂલ્ય છે એ પ્રત્યેક માટે લગભગ 6% જેટલું છે, પ્રત્યેક માટે. તો પ્રત્યેક માટે કદાચ તમને ખબર પડે કે વન્યજીવનના 6, આબોહવાના, વસવાટના મૂલ્ય. તો આવી રીતના બધી ગણતરી છે એ ગણતરી કરી અને ટોટલ કિંમત છે એ $33 ટ્રિલિયન, એમના બધી અલગ અલગ ટકાવારી અહીંયા મૂકેલી છે. ત્યારબાદ આગળનો એક પોઈન્ટ છે જે આકૃતિ દ્વારા તમને સમજી શકાય કે સૌ પ્રથમ અહીંયા તમે જુઓ તો એક રોક છે, પથ્થર છે, ખડક છે. ખડક પર સૌ પ્રથમ લાઇકેન, મોસ આવે છે. ત્યારબાદ એક વર્ષાયુ ઘાસ, બહુ વર્ષાયુ ઘાસ, ક્ષુપ આવે છે. ત્યારબાદ આસ્પેન, ચેરી, યંગ પાઇન ફોરેસ્ટ બને છે. અને ત્યારબાદ મોટા જે કાંઈ પાંદડા છે એમના યુક્ત જંગલ બને છે. તો આ જે ટોટલી ક્રિયા છે, આ ક્રિયાને આપણે શુષ્ક આરંભી અનુક્રમણ તરીકે ઓળખીએ છીએ, મરુક્રમક તરીકે પણ ઓળખીએ છીએ. તો શુષ્ક પરિસ્થિતિ છે વિદ્યાર્થી મિત્રો, આ શુષ્ક પરિસ્થિતિમાં કઈ રીતના અનુક્રમણ થાય છે એની બાબત છે એમનું ડિસ્કશન, અથવા તો એમની આકૃતિ અહીંયા આપેલી છે. ત્યારબાદ જૈવભૂ રાસાયણિક ચક્ર, એ તમને ખબર છે 2 પ્રકારના છે, વાયુ અને અવસાદી. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન છે એ વાયુ ચક્રમાં સમાવેશ પામે છે. અવસાદી ચક્ર છે એમની અંદર ફોસ્ફરસ ચક્ર છે, સલ્ફર ચક્ર છે, એ બધાનો સમાવેશ થાય છે. તો આ જૈવભૂ બાયોજીઓકેમિકલ સાયકલ, ગેસિયસ અને સેડિમેન્ટરી. ગેસિયસ એટલે કે વાયુ ચક્ર અને સેડિમેન્ટરી એટલે કે અવસાદી ચક્ર. ત્યારબાદ પ્રદૂષણ મુક્ત ઓક્સિજન છે, એમની થોડી વાત કરી લઈએ કે આ જે ઓક્સિજન છે વાતાવરણમાં 19 થી 21% જેટલો હોય છે. એક બીજું, પહેલાંના સમયમાં લોકો લાંબુ જીવન જીવતા હતા કારણ કે વાતાવરણમાં 40% ઓક્સિજન હતો. આપણે જે કાંઈ કુલ ચયાપચય શક્તિનું ઉત્પાદન કરીએ છીએ એમાં તમને ખબર છે જારક શ્વસન માટે ઓક્સિજનની જરૂર પડે. તો એક ગ્લુકોઝમાંથી જે આપણને 36 એટીપી મળતા હતા એમાં જે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા જે કાંઈ એટીપી મળે છે, તો ગ્લાયકોલિસિસના 2 એટીપી અને ક્રેબ સાયકલ છે એ ક્રેબ સાયકલના 2 એટીપી, એટલે ટોટલ 4 એટીપી છે એ આધારક આધારિત હતા. એટલે અંદાજિત તમે સમજી શકો કે 30થી વધારે એટીપી, જે 36 એટીપી મળતા હોય, અથવા તો આદિકોષ કેન્દ્રી હોય તો એમની અંદર 38 એટીપી મળતા હોય, તો 38 એટીપીમાં 30થી વધારે એટીપી આપણને ઓક્સિજન હોય એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન, જેને આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહીએ છીએ, એમના દ્વારા મુક્ત થાય છે. એટલે કુલ જે આપણી ચયાપચય શક્તિ છે એમના 80% જે કાંઈ શક્તિનું ઉત્પાદન છે એ ઓક્સિજન દ્વારા થાય છે. આ પણ એક મહત્વનો પોઈન્ટ છે. ત્યારબાદ એટલો બધો ઓક્સિજન છે એ મહત્વનો છે. ઓક્સિજન વિશેની જો આપણે હકીકતની વાત કરીએ તો અશ્મિ બળતણના દહન અને ક્લોરોકાર્બન છે એમનાથી ઓઝોન સ્તર છે એમનું ભંગાણ થયું છે. તમને ખબર છે કે જે ખાસ એસી છે તો એમની અંદર ફ્રીઓન, તો હાઇડ્રોફ્લોરોકાર્બન છે, ક્લોરોફ્લોરોકાર્બન છે, તો આ બધા ગેસ એવા છે કે જે O3 છે, ઓઝોનનું લેયર જે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે, એમને તોડે છે. આપણે દરરોજ 20,000 વખત શ્વાસ લઈએ છીએ.
ઓક્સિજન છે એ દરેક તંત્રને પ્રજ્વલે છે અને રાસાયણિક ક્રિયાઓને ઉત્તેજે, કેમ કે ઓક્સિજન વગર ઘણી બધી ક્રિયાઓ ન થાય. પહેલી ક્રિયા તો કોઈ વસ્તુ સળગવાની ક્રિયા જ ન થાય. જથ્થાની દ્રષ્ટિએ જોઈએ તો પાણીના અણુમાં 90% ઓક્સિજનની માત્રા હોય છે અને માનવ શરીરની અંદર 65-70% હોય છે. કદાચ ક્યાંય જો આ પ્રશ્ન પૂછે તો યાદ રાખવું. કદાચ આવા જો પ્રશ્ન હોય તો તમે એમને અટેમ્પ્ટ કરી શકો સરળતાથી, એટલા માટે આ પોઈન્ટ ઉમેરેલો છે. તો આ હતું ઓક્સિજન વિશેની હકીકત. ત્યારબાદ આ ચેપ્ટરની અંદર આ તો મેં હમણાં જ વાત કરી, હૃદય સિવાય શરીરના કોઈ પણ અંગો છે કેન્સરગ્રસ્ત બની શકે છે, કારણ કે ઓક્સિજનનો પુરવઠો અપૂરતો મળે. દાખલા તરીકે ઓક્સિજન છે તો એ હૃદયમાં સંપૂર્ણપણે હોય છે, મતલબ વ્યવસ્થિત રીતે હોય, એટલે એમનું કેન્સર થતું નથી. આ ચેપ્ટરમાં આવતા જે પૂર્ણ નામની વાત કરીએ તો ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, નિકોટિનેમાઇડ એડેનિન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ, આ પણ ફોસ્ફેટ છે એમની અંદર, ફોસ્ફેટના સ્ત્રોત માટે મહત્વનું છે. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, ઉર્જાનું ચલણ છે. કેજ્યુલેશિયર એસિડ મેટાબોલિઝમ, જે મરુદ્ભિદ વનસ્પતિ છે, શુષ્ક વનસ્પતિ છે, રણ પ્રદેશની વનસ્પતિ છે, એમની અંદર કેમ ચાલતું હોય છે, એક પ્રકારનું અનુકૂલન છે. ક્લોરોફ્લોરોકાર્બનની વાત કરીએ હમણાં એ. ત્યારબાદ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, જ્યાં રોબર્ટ કોન્સ્ટજા નામના વૈજ્ઞાનિકે વાત કરી ત્યાં આવે છે. ડીએફસી અને જીએફસી, ગ્રેઝિંગ ફૂડ ચેઇન, ચરણ આહાર શૃંખલા, અને ડીએફસી એટલે કે ડેટ્રાઇટસ ફૂડ ચેઇન, મૃત દ્રવ્ય, નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા, બંને નામથી ઓળખાય છે. પાર આવ્યું હતું ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન, પ્રકાશ સંશ્લેષી સક્રિય વિકિરણ. તો ફોટોસિન્થેટિકલી આ શબ્દ છે, પ્રકાશ સંશ્લેષી. ત્યારબાદ કદાચ આ પોઈન્ટ બાકી આપણો રહી ગયો હોય તો એમનું આપણે રિવાઇઝ કરીએ કે પર્યાવરણીય ક્ષમતાનું ઉત્પાદકોના સ્તરે માપન કરીએ તો પ્રકાશ સંશ્લેષણની જો આપણે ક્ષમતા માપવી હોય તો કુલ પ્રાથમિક ઉત્પાદન કેટલું છે અને સૌર ઉર્જા કેટલી પ્રાપ્ત થાય એમને આપણે ગુણ્યા 100 કરીએ એટલે આપણે પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા પ્રાપ્ત થશે. પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા એ તમને યાદ હોય તો કુલ પ્રાથમિક ઉત્પાદકતા આપણને મળશે. ત્યારબાદ વાસ્તવિક ઉત્પાદન ક્ષમતા આપણે મેળવવી હોય તો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન કેટલું થાય છે એમને ગુણ્યા કુલ પ્રાથમિક ઉત્પાદન, એમને ભાંગી નાખવાનું કુલ પ્રાથમિક અને એમનો ગુણાકાર કરી દેવાનો 100 વડે, જેથી તમને ઉત્પાદન ક્ષમતા મળશે. ત્યારબાદ પરિપાચન ક્ષમતા, પરિપાચન છે એ આપણે ભણી ગયા છીએ. તો આ ઉપભોગી છે એમના સ્તરે વાત કરીએ તો પરિપાચન ક્ષમતાનો મતલબ એવો થાય કે આપણે સપોઝ ખોરાક લઈએ છીએ, ખોરાકમાંથી જે કાંઈ પાચન કરીએ છીએ, તો આ પાચન થાય વિદ્યાર્થી મિત્રો, એમાંથી આપણા શરીરમાં કેટલું સંગ્રહિત થાય જેને આપણે પરિપાચન ક્ષમતા તરીકે. તો જે કાંઈ આપણે ઉર્જા લઈએ છીએ એમાં ઉર્જા મતલબ ખોરાક લઈએ છીએ એમાં ઉર્જાનો વપરાશ અને કુલ ખોરાકમાંથી કેટલી મેળવેલી ઉર્જા છે, મતલબ પરિપાચન ક્ષમતા છે, એસિમિલેશન એફિશિયન્સી. તો પહેલાં પરિપાચન સમજીએ. પરિપાચન એટલે આપણે જે કાંઈ ખોરાક લઈએ છીએ એમાંથી રિયલમાં આપણા શરીરમાં સંગ્રહિત કેટલું થાય છે જેને આપણે પરિપાચન કહીએ છીએ. તો ખોરાકમાંથી ઉર્જાનો વપરાશ કેટલો થાય અને ખોરાક દ્વારા મેળવેલી ઉર્જા કેટલી છે એમના વડે ભાગી નાખીએ, ગુણાકારમાં 100 કરી દે એટલે પરિપાચન ક્ષમતા મળે. અને પોષક સ્તર ક્ષમતા એટલે કે પોતાના સ્તરમાં જૈવભાર સર્જન કેટલું થાય અને તેનાથી નીચલા સ્તરમાં જૈવભારનું સર્જન થાય એમના વડે ભાંગી નાખીએ તો એમની સાથે ગુણાકારમાં 100 લગાવી દઈએ એટલે ક્ષમતા કોઈ પણ ફાઇન્ડ કરવાની થાય તો ગુણાકારમાં 100 લાગુ પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એટલું બધું નીટ લેવલે થોડું ઘણું ઇમ્પોર્ટન્ટ કહી શકાય આજે લાસ્ટ પોઈન્ટ ભણાવ્યો હોય. કદાચ આમાંથી ક્યાંય પ્રશ્નો આવે તો તમે અટેમ્પ્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ચેપ્ટર છે એમને આપણે પૂર્ણ કરીએ છીએ. વ્યવસ્થિત અભ્યાસ કરજો, થાય તો 2 વાર જે કંઈ તમને લિંક મળે છે લિંક ઓપન કરશો
લિંક જ્યારે તમે ઓપન કરશો એટલે એ વિડીયો તમારામાં ઓપન થઈ જશે. તો ખાસ આ લિંક છે એમને સાચવજો અને વ્યવસ્થિત યાદ રાખવાની અને વારંવાર રિવિઝન, કેમ કે કોઈ પણ વસ્તુ છે એ રિવિઝન થકી તમને વધારે આવડશે અને વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખો એ બધાને ખાસ નમ્ર વિનંતી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે આપણે નેક્સ્ટ લેક્ચરથી નવું ચેપ્ટર છે એમની શરૂઆત કરશું. થેન્ક યુ.